કરે છે? ઓહો હો, શું કરો છો લે જીલું? હે? તારી જગ્યા કોઈ ના લઈ શકે. દહીં ને ખીચડી જ આપે છે. શું વાત છે, આવી મસા તો મારા માથામાં બેટા કરી નહીં તારે મમ્મી હજુ લગી 5 વર્ષમાં. તો ચલો મિત્રો, અમારી પીહુ પણ તૈયાર થઈ ગઈ છે હવે. પાસ્તા રે ડોગ બતાવું. પપ્પી કશું ના કરે એટલે તું તો પી પીલાને કઈ. તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શું સૌ પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે. તો ગુડ મોર્નિંગ રૂહીબેન. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય હનુમાન દાદા. ગુડ મોર્નિંગ ગીત. ઓ બાપરે, આ શું ખાવ છું તું? ઓ કોને આપ્યો ના? હે? ઓય 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 ઓય. ભાઈ જલજીરા કોને આપ્યા? બાપરે બાપ, મમ્મી આલ્યું. ઓ જલજીરા ના ખાવા વીર. બોલ કેવો માણસ છે હે? લાય મને આપી દે, મને આપી દે. ચલો લાય લાય. જોઈ લો કેવું કહેવાય આ. શું કરે છે? ઓહો હો, શું કરો છો લે જીલું? કટિંગ કરો. હે? કટિંગ બ્લાઉઝ. સવારમાં ધંધો, બપોરમાં ધંધો, બીજું કશું હોય તાર? બીજું શું તમે તો નહીં જોઈને ફ્રેશ થઈ જાવ ફટાફટ. ચલો. નહીં જઈને ફ્રેશ થઈ પણ કટિંગ કરતો તો આ સિવાય આખો દિવસ. અને આ શું છે રીતિકા, બધું લખેલું અંદર? મારું મોં થઈ ગયું. નહીં, તારી જગ્યા કોઈ ના લઈ શકે. એ તો મેં પેલું રીલ્સ બનાવી. જોવા દે. રીલ્સ માટે બનાવી. હા પણ એક જ મેં કશું નહીં કરતો બકા, કે તારા જેવું ખારું બાજુ કોઈ બાજુ નહીં. હા, એવું નહીં લખતું. જે હોય પણ આ બધું લખી મૂકવાનું આવે ગાંડું. પણ લખીને ટેપિંગ કરતો ફાન ફટાફટ. એવું એમ? આ બધા પૂઠા છે ને છે જીલું? આ બધા કેટલા બધા પૂઠા છે તો? હે? ફરમા છે ને ઓય પૂઠા. ફરમા કહેવાય ને? ડેન્જર ફરમા છે જો. એ તે ઓનલાઈન મંગેલા જીલું? હા. કેટલા બધા ફરમા છે મિત્રો, જોવો તો. તા ફરમાનું શું કરવાના રુચિકા પણ? ફરમો હોય તો ફટાફટ કટિંગ કરતા ફાન. એવું? હા. એટલે કોઈને માપ નહીં લેવાનું એમ? ના, પણ હું આ મારી પોતે કરું છું મારું તો. તાની ફરમાનથી તું લેતી તું? ના, આ તો મારું પોતે મેં નહીં આ જોઉં દોરું. એક તારો માપ તો તને ખબર હોય જ ને બકા. અને મારે બોટનેક બ્લાઉઝ બનાવો છે એટલે કેવો? બોટનેક. આ કટોરી પ્રિન્સેસ કટ છે, મારે બોટનેક બ્લાઉઝ બનાવો. બોટનેક પ્રિન્સેસ કટ એ તમને નહીં ખબર પડે. નાચ પણ તું કઈનું કઈ બોલું છું એટલે. હા, એટલા જ માટે ના. પણ આ ઓનલાઈન મળે ખરું રીતિકા? હા, તો ઓનલાઈન જ મંગાવેલું ને. કેટલા રૂપિયા મંગાવેલું? 1999. ઓહો, 2000 રૂપિયાનું? હા, તો લા પૂઠા 2000 રૂપિયા હલાય તું ઉઠા છે તો? ફરમા કહેવાય એને. એ તો જેને ખબર પડે એ વસ્તુમાં જ પડે, તમને તો પૂઠા જ લાગે. બોલો, આજ લગી મેં તને આ ઉપયોગમાં લેતા જોયું નહીં બકા. ના, તો બધા કટિંગ એનાથી તો કરું છું. આ બધા એનાથી કટિંગ કરું છું? હા, હેવી બોડીના બ્લાઉઝ આવે ને તો એનાથી જ કટિંગ કરતો. શું વાત છે? રડે છે? સીધી જ નહીં બેસતી. મારે વાતું વરાવવાનું હોય, બે ચોટલા પહોંચી ના પડે એ રીતના વરાવવાનું હોય. પછી હું બોલું તો રડવું આવે. જો એવું ના ચાલે બેટા, રડવા નહીં. ચલો અચ્છે હું બચ્ચે કેટલી મહેનત કરું જો જઈ. પછી આને હું એક ઊંચો ને નેચો ચોટલો કરી આપું. પછી રૂહી એમને 2 છોટા વરાથી રીતિકા બેનિફિટ વધારે નહીં ને? હા, તો વાર વધે છોકરાના અને સ્કૂલમાં રેગ્યુલર આ જ ચાલે એમ. એ તો આ તો ચાલે જ, પણ વાર લાંબા થાય એમ. કેમ કે આ બધું ખેંચીને તું બાંધું ને જોવા બધા કેવા બરાબર. ના ભાઈ, ખેંચી નહીં વધુ. દિવેલ લગાવેલું છે એટલે એવું લાગે છે. એવું એમ ને? દિવેલ જ લગાવું આવું તો. દિવેલ સારું. લઈ આપજો હો રૂહી માટે. સારું સારું. એટલે એના વાર લાંબા લાંબા થાય ને કાળા કાળા થાય ને મામાને લગન લઈ. શું વાત છે? મામા લગન લગી તો મસ્ત મોટા થઈ જશે લે. પછી વાર છૂટા રાખશે રૂહી. નહીં રૂહી? હા નહીં એકદમ મસ્ત. ભાઈ આપણે તો હારમાં બેગમાં મૂકી દઈશ. શું મૂકી દઈશ? દેવર. દિવેલ ચમ બેગમાં મૂકીને જવાય? બેગમાં સુકાવા મૂકવાનું. ના જવાય. મિત્રો અત્યારે તો સિમ્બાનો ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને દૂધ, ના સોરી દૂધ તો નહીં આપતા, પણ દહીં ને ખીચડી જ આપે છે. ને સાંજે સિમ્બા ખાય છે અત્યારે તો, કેમ કે સિમ્બા અમારી પહેલાં અમે સિમ્બાને ખવડાવી જ લઈએ છીએ, કેમ કે સિમ્બાને પહેલું જ. શું વાત છે, આવી મસા તો મારા માથામાં બેટા કરી નહીં તારે મમ્મી હજુ લગી 5 વર્ષમાં. વાર એના સારા આવે ને બ્લેક બ્લેક. દિવેલથી મસાજ કરું. દિવસથી કરું છું? કેવો સાંજે મસાજ કરાવડે મમ્મી જોડે જોતો ખરો પણ? તું હોય એટલે તને ગમાવી.
તને ગમે આવું કરાવવાનું શાંતિથી પેલા એમ જ પામાં ના બેઠે હોય હા એમ કે પાછું એને ગમે છે એના વાર એને પાછળ હવે વાર આપણે કપાઈશું ને તો 2 સાઈડ નહીં કપાવવાના ટુ સાઈડ કે વન સાઈડ છે ના આ 1 સાઈડ નહીં કપાવવાના હા 1 સાઈડ નહીં કપાવવાના હવે કેમ કે 1 સાઈડ કપાઈને બહુ મોટી ભૂલ કરેલી 1 સાઈડ કોણ કપાવે ખબર ને છપરી બોય કપાવે આ તો આપણો પ્રોફેશનલ બોય છે પછી બહુ નહીં? નાના થઈ જાય એટલે ના થાય યાર કમ્પ્લીટ લાગશે નહીં વીરુ ચમક કપાય આવું જોઈએ હા નહીં વીર આપા જો તો એના વારના ગ્રોથ થોડો પણ બહુ ઓછો છે હો ભાઈ આવું તો આ બધા લગ્નો આવે ને ત્યારે જ કપાય છે હા નહીં એકદમ નહીં કપા હા ત્યાં લગન આપણું દિવેલ લગાવી મસ્ત કરે હા જે વાર ના આવતો હોય ને એક ડિવેલ લગાવી છે કાં તો આવે ના બધા જ લગાવવાનું તો ચાલે તૈયાર થઈ ગઈ નહીં તું યુનિફોર્મ પહેરીને હવે આયકર બેટા આયકા હમ લેતો પપ્પા મેં ફેરી દીધી શું વાત છે મારી રૂહી જોરદાર આજે સ્કૂલ ડ્રેસ પહેરવાનું તો ચલો મિત્રો અમારી પીહુ પણ તૈયાર થઈ ગઈ છે હવે સિમ્બલ લઈ જાય કહું તું સ્કૂલે પણ બોલતા ના બોલે સિમ્બલ લઈ જા ના સિમ્બા જઈશું ના જાય હા ના જાય આ લઈ જા ને ભણવા માટે એને ભણાવજે તું જી ભણાવે એ કઈ ભણે ભણે જ ને ના ભણે બધું એને આવડે ને સિમ્બા ઓ સિમ્બા 1 થી 10 બોલાવો તો સિમ્બા 1 2 3 બોલ કઈ બોલે છે બોલે સિમ્બા 1 2 3 બોલ તો 1 2 3 4 બોલ ને જો આવ્યો સિમ્બા ઓય જોડે જાતો વીર ઓય બેન જા પાણી બોટલ લઈ જાય જા ભરી જાય હે આ પાણી બોટલ બગા વેસર છે એ ગઈ સોલે જુલો આજે પાસ્તા લે એમ ને મમ્મી વેસ્કલી મૂકી દીધી શું કરવાની વેસલી લગાવવા માટે મહેન્દર ના લઈ જાય ટીચર બોલશે ખસ આ છૂટી મીગો આ ચમચી પૈસા ભરે તો ફાઇનલ મિત્રો અમે આવી ગયા છે સન્યાસી મહાદેવ અને એક મસ્ત તમને જો ડોગ બતાવું પપ્પી જતો કરી કેવું લાગે છે જીલું હેલો કેટલું નાનું છે એકદમ ના નાખીશ થોડી વાર જપ અજય અહીંયા આના હાથમાં પકડ બગડ કશું નહીં એને માં બોલશે ના કશું ના કરે મમ્મી રીકા ન ગણે પડે રીકા એ ઊભી થઈ કશું ના કરે 2 3 4 5 નીચે છે કે 6 7 8 9 10 10 અલગ છે યાર ના ખરી છે નીચે પગ સીધો નહીં રાખતો હરકો પકડ ઉપર 10 ઉપર છે આના 4 ના 4 8 અઢાર નખ છે અરે અઢાર તો સિમ્બાના છે જોરદાર નહીં ને કોઈ આના બીજા કોઈ લઈ ગયું ને કોણ લઈ ગયું ખબર નહીં ગાડી આવી ગાડી કઈથી આલી ગાડી જો નહીં કહેતા આને કોઈ લઈ ગયું 21 નખ મારું હશે લગભગ કયું એક કાળું કૂતું મસ્ત લાગે કઈ છે એ લઈ ગયું આખું કાળું તા આ કૂતરાને કેટલા નખ છે આ પકડ બગા એને એટલા જ લાગે મને ના તું જો તો ખરા ગણજો 1 2 3 4 5 6 7 8 9 10 10 ના 10 11 12 13 14 15 16 17 18 18 જ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 પેલા બોલા છે એની મમ્મીને દૂધ પીવા ગયો ગાંડીઓ એની મમ્મી આવી એક એકદમ ના મૂકીશ હવે એટલે તું તો પી પેલા ને કઈ એ તો ચાટવામાં જ પડી બધું
આ કેટલા દિવસનું છે ભાઈ મને તને ખબર નહીં ક્યારે હોય છે હું તો બીજાપુર ગયો ત્યાં હવે એક પોટલી પેલાની બે હાનું કશું 2 મિનિટ જપના પછી નાખ બકા જોઈ લો પી ગયો તો મિત્રો અહીંયા એટલું સુપર એટમોસ્ફિયર છે એટલું મસ્ત વાતાવરણ છે ને કે ના પૂછે નહીં રીતિકા મસ્ત લાગે અહીં ખાટલો પોથરીને જો ઊંઘ્યા હોય ને નહીં અરે હું રાતે આવ્યો હું ગયો કઈ કા ભાઈ તું રાતે અહીં ગયો હોવા બીક નહીં લાગતી હા હમ રાતે એવું આવ્યું તો કોટાવાળું છોકરાની હા. આવી શું આવેલું તો ખાવા તો હમણાં સાવડી હોવા સાવડી હશે ચાવડી પેલું શું એન પર કોટા કોટા થાય ને એકદમ મારે ને તીર હોવા સાવડી તે પછી કઈ ગઈ એ ગયો હું આમ દોડે પણ તારા આ કૂતરા નહીં હતા આ કૂતરાને કદી નહીં ખાય એમને પણ કૂતરા ભસતા નહીં હોવા કૂતરાને ખબર નહીં આપણે બે ખૂણા એવું અને તાર ખાલા નીચે બી હે લાઈ જો લે મેં મમ્મી જોડે કરતા રહ્યા અહીંયા દૂધ પીને મમ્મી કન કરતા રહ્યા આટલું દૂધ બહુ થઈ ગયું ને ચલ્યું બહુ થઈ ગયું અને એની મમ્મીએ પીધું એટલે એમને પીવા મળશે જ ને હા બે જ રહ્યા છે મિત્રો કોઈક તો કોઈ લઈ ગયું છે પણ બધા બહુ બધા હતા ને તે લઈ ગયા લઈ ગયા ખરેખર હેવી નસલનું છે હો આયુ કેમ કે જોઈને ખબર પડી જાય ખબર પડી જાય ક્યુટનેસ હા ક્યુટનેસ કેમ કે હંમેશા જે ડોગ હોય ને જે પપ્પી હોય ને એ નાનપણથી જ ઓળખાઈ જાય ઓળખાઈ કે મોટું છે ને કેવું બનશે હેવી બ્રીડ નું છે હા. નોર્મલ બ્રીડ નું છે સાચી વાત સિમ્બુ નહીં સિમ્બા જ મળે યાદ રહે ને. હા બોલ 21 વાત ને તો કાયદેસર લઈ જતી યાર પણ 21 નખ નથી શું કરું આ 21 નખ વાળા કૂતરા બહુ સુપર આવે એ લોકોને ક્યારે હરખવા ના થાય બીજાપુર ને આવડો કૂતરો હા કોઈ મારી તો કૂતરો એવું કેવો છે આવડો કૂતરો હા એ ગ્રેડેડ હશે 21 તક વાળો. હોવા એ કોણ જોડે નહીં જાય કોણ મોણ હા એ એનો તો મિત્રો 21 નખનો મતલબ શું તમને બતાવું રીતિકા કે 21 કેવું ના હોય પણ હોય 21 નખનું જે કૂતરું હોય ને એને ક્યારેય હડકવા ના થાય એવું ના હોય ક્યારે ના થાય યાર તને ખબર નથી બધા ટૂચકા હોય આ બધા હોય આવું બધું હા 21 નખના કૂતરાને ક્યારે હડકવા બિલકુલ ના થાય ક્યારે ના તારી થાય મમ્મીના કેટલા છે એના મમ્મીના 20 જ છે ગણ્યા મેં ગણ્યા પેલા 10 આ 10 ને 20 જ છે તો 21 તક નું તો આવું ત્યાં બહુ નસીબદાર ને મળે બકા 21 નખનું કૂતરું તો એક નંબર હોય અને એ જો લાવીએ ને તો કાયદેસર આપણા ઘરની વફાદારી બહુ જોરદાર કરે અને ઘરમાં બરકતે બહુ આવે એ જ ને આપણે તો ખરવું પડશે ફોન વડે 5-6 છે છે કૂતરી હા 5-6 બચાવ્યા છે ભટુરિયા તો વન વિભાગ સામાજિક વનીકરણ નડિયાદ રેન્જ કઠલાલ અંદર તો તારું છે નહીં એ તારી બાજુ છે કઈ બાજુ હું શું કહું અહીં શું બનશે એ તો છે પાણી જવાનું બધું પાણી જ જવાનું કેટલું ઊંડું છે મિત્રો જોવો તો પાણી ભરા બધું અંદર એને નહીં આપણા ભૂંગળા છે બાપરે તે બાજુ મચ્છર બહુ કડી ગયા બોલ મચ્છર બહુ કડી ગયા નહીં રીકા દેવી બાજુ જો હજુ તો આ સત્યનારાયણ નહીં ને લક્ષ્મીનારાયણનું મંદિર બને છે જો લક્ષ્મીનારાયણ હા તો એ તો બોલે હું લક્ષ્મીનારાયણનું મંદિર બને છે અહીંયા તો આ ચોમાસામાં તળાવ ના ભરે કયું આ તળાવ ના ભરે ચોમાસામાં તો બંધ છે ને ના પેલી બાજુ જવાય છે ખરી આ લઈ જાય આપણને શોર્ટકટ છે કોને કશું રહે નહીં ને હા એ તો ઝાડવા અંદર ફરે એટલે બીજું કશું હોય નહીં ને એમ કહું બીક કશું ફરતું ના હોય તવડી બાવડી હોય ને પેસો વાળી. હા ક્યારેય ખાતું છે હાપ શું વાત છે? કઈ છે તું તો હાપ નહીં લે જાણી દુશ્મન ના નીકળ્યું છેલ્લે ત્યાં જઈને જંગલમાં જઈને પછી હમણાં હાપ ના નીકળ્યું તું તો અમે તો જંગલમાં આવ્યા છે જંગલ કઠલાલ કા જંગલ બહુ જોરદાર લોકેશન હે બહુ મોટું જંગલ તો આગે છે કઈ ગયા 1200 રોડ ઉપર જો આ સોડાની બોટલ અને પ્યાલા પડી રહ્યા જીલુ
જીલુ પર રાત્રે ના આવે ને અહીં રાતે આવે લે દારૂ પીવા આલો કોણ લઈને બધા ઓય રાત્રે આવે જીલુ આપણે ના ભાઈ બા ના રાતે આલે હું આવું તું અહીંયા ઠીક આવ્યું હું એકલો નહીં તો અમે તો એમ મોકલે અહીં હાથનું ભરોસો નહીં ગયો લોકો ના હાફ તો કશું ના કરે પણ એ બહુ મોટો હાફ છે હો એટલી વાર નક્કી મેં જોયો હતો હા મેં જોયો હતો સાપ બહુ જ મોટો સાપ છે બાપરે એટલી વાર તો નક્કી જ છે બાપા તો કોઈ નહીં ભાષી દાદા સારું કરે જોરદાર છે નહીં રીતિકા જોરદાર પણ આ વાસના લીધે બધી બહુ એ લાગે બીક લાગે જો એટલે બીક લાગે તો શાની બીક લાગે તા બધું એકદમ ઝુંડ જેવું છે જો ને એટલે બકાજી રહેવાવાળું વસ્તુ તો રહે જ પણ અહીંયા મોટું જાનવર ના આવે ખબર પડી આવી જાય મોટું જાનવર હા તો એટલે આ ગોડી છે મને તો બહુ બીક લાગે રાત્રે શિયાળા આવે છે કારણ કે બહુ જ્યારે હે ને બૂમો પડે છે ને પૂછજો શિયાળ આવે ઠીક નહીં સંભળાય શિયાળ ચાલો એ અત્યારે તો ના આવે એટલે રાતે જ આવે તો રાત્રે જ આવે હું થયું ખબર હું મંદિર બ્લોકમાં ગયો હમ. તો ત્યાં શિયા નીચે ઉભ્યા જોપા નીચે એવું? કરવા શું કરવા શિયા ઉભ્યા વચ્ચે વચ્ચે એવું? એટલે લીંબજ માજા એ લોક મારવા ગયેલા ને ત્યારે શિયાળો નીચે 3 ઊભી હતી એમ કે આમાં હોમું જ જુઓ ના તે પછી કઈ ગઈ નહીં ગયા હા નાર મિલી ના તા ફોન કર્યો ફોન વાળા પછી આયા નહીં હા બે ત્રણ ગાડી આવી તો ફટકે દોડે બધા છીએ હા એ તો માર ના ખરી હતી નહીં ના લઈ જાય જંગલમાં છોડ દે એ નહીં આપણી હોમો હોય છે તો આપણે શું કરવાનું તો બચકા ભરી લે તો આપણે બચકા કરવાની પછી ખાઈ જાય આપણે આપણને ખાઈ જાય હવ. ચલો તો પછી નહીં ઉભરેવું બાપરે ના ના રાત્રે જ પડાવે. હે રાત્રે આવતી આ નગોર છે નગોર કહેવાય ને ભાઈ હોવે. અને નગોર કહેવાય તમને ગમે ત્યારે કશાક કામ માટે લઈ જવાનું કરો તો અહીંથી લઈ જજો હો હાર હાર અને આ ચા માટે સ્પેશિયલ વપરાય એમ કહે છે તો ડબ કહેવાય કે શું કહેવાનું કોમેન્ટ કરજો મિત્રો નાખવાનું આ પહેલી વખત અમે સાંભળ્યું છે કે આના ચામાં નાખવાથી ટેસ્ટ સારો આવે નહીં હા તો આજે નાખીને ટ્રાય કરીને પીએ કેવી બની જોઈએ કેવી બને છે આ ભય કીધું એટલે લીધી હો મને તો ખબર ય નથી બજાય જો એક બાજુ ડાબ જેવું આવે તો ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો હવે મળીએ ઘરે ઓકે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો બાય બાય કૃષ્ણ કૃષ્ણ